જો તમે મિત્રો કર્યું ને ભાઈ મસ્ત ડેકોરેશન. આ પછી મહાદેવ છે અહીંયા જો અંદર. જો મિત્રો કેવી દેખાય માછલી. જો અહીંથી માછલી ઘર તો ઠેઠ અહીંયા લગીનું આટલું મોટું માછલી ઘર હતું અમારા ઘરે. આ જે અવાજ આવે ને આ છે ને એર પંપ છે. હે ગાઈસ, ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને ભાઈ ઇન્ટ્રો થોડોક છે ને ફેરાયો છે. આપણે ભાઈના ઘરે પહોંચી ગયા છીએ ને અત્યારે બપોર પડી ગઈ છે સિલાઈ કામ શીખીને. અત્યારે છે ને જમવા બેસી ગયા છીએ બધા. પેલા છે ને જમી લઈએ. ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને આ ઋતુ તું શું બોલે? ગુડ આફ્ટરનૂન. ગોગળિયાને બોલતા આવડતો નથી. અને જો દાળ છે, સિંગ છે, અથાણું છે, રોટલી છે, છાશ છે, ભાત છે ને પેલા જમી લઈએ. ડાયરેક્ટ છે ને ઘરે પહોંચી ગયા છે ને આજ છે ને વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા. જો તળાવમાં આયા ભરાઈ ગયું. બધું પાણી કાઢવું પડશે હાવણા મારીને આ બાજુ આ. અને આજે બપોરે 2:30 વાગે એવો વરસાદ આવી ગયો ને કે વાત પછી એક હારે તૂટી જ પડ્યો. હું તો શીવતો હોય તે કાંઈ ઉતાર્યું શૂટ ન કર્યું. તો બધા ઘરે પહોંચી ગયા છીએ અને હાથ ધોવે છે અને ભાભી આમ જાય છે. એવું છે. કાલે છે ને બનાવેલી હતી અમે દૂધ ને સેવ, એટલે સેવલી બનાવેલી હતી દૂધવાળી. એ બપ્પા હાટું રાખી તે બપ્પાએ ખાધી નહીં. તો અત્યારે છે ને મને ભૂખ લાગી ગઈ છે. તો એ તો લગી સારી જ છે, ફ્રીજમાં જ મેં કીધી. તો છે ને ઠંડી છે તો ભાવે ગરમ કરી દે છે. મસ્ત રીતે ખાઈ લેવી. મને તો બહુ વાલી છે. 3 ટાઈમ આપો ને તોય હું ખાઈ લઉં. મને મજા આવે 3 ટાઈમ. હા એ તો ભાવે જ છે ને. ખીર, દૂધ, જ્યુસ, કેળાનો જ્યુસ. હા એવું કોને ન ભાવે. અત્યારે મિત્રો છે ને અગાસી ઉપર આવ્યો છું. જો ભાઈ ઓહ કેવું વાદળું કાળું મસ્ત છે. અને આ બાજુ જો તમે ખાલી અંધારેલો વરસાદ. જો ઓહો આઈકોર જો આ બધું અંધારેલું છો. આ બધું જો જો તો આ વાદળું જો કેવું અંધારેલું એ બધું. હા ને સારો વરસાદ પડી ગયો પણ અમારે વાંધો ના આવતો. આમાં અમુક આ નીકળી જાય છે. જો આ થોડું કેવડાવે છે. આ હકનો ન સોંટ્યો હોય ને મિત્રો એના કારણે નીકળી જાય છે. હવે પાછું કાંઈ ખરખું કરવું પડશે. ખાલી આમ ટોવા લાગી હોય ને ત્યાં નીકળી જાય. જો અમુક થઈ ગયા. જો તો પાછું હરખું રિપેર કરવું પડશે. એનું એટલે આવે શું કે માછલી ઘર બતાવો. તમને માછલી ઘર બતાવાયો. પહેલાં તો તમને અહીંયા જ બતાવી દઉં. જો આમાં છે ને 2 માછલી છે. એક એન્જલ છે અને એક ફાઇટર છે. જો તમને બતાતી હોય તો જો નહીં દેખાય એટલી બધી. આમાં છે ને 2 છે અને આમાં એટલું જ પાણી ભરેલું છે. અને હવે જે માછલી ઘર બતાવો ને એ ધોઈને અને અઠવાડિયે ધોવાનું હોય. ધોઈ નાખ્યું, પાણી બદલાઈ નાખ્યું, કરી નાખ્યું છે મસ્ત રીતે. ભાઈ ડેકોરેશન સારું કર્યું છે. મેં કીધું પહેલાં તો છે ને લાઇટ બંધ કરી દો નકર લાઇટના કારણે તમને દેખાય નહીં. અને આમ જો વાહ કેમ પણ જો તમે મિત્રો કર્યું ને ભાઈ મસ્ત ડેકોરેશન. આ પછી મહાદેવ છે અહીંયા જો અંદર. મારો શર્ટ દેખાય છે. આ હવે દેખાય તમને. જો મહાદેવ મૂકેલા છે. આમાં માછલી એનું ઘર, ટૂંકમાં ઘર છે એનું. આમાં જાય પછી આમાં જાય. જો હાથે બનાવેલું છે આ બધું ભાઈ. આ હે ને કટોરી હતી એ 2 ભેગી કરીને હાથે બનાવેલું છે. જો એમસી મારી. જો કેવું આમ અલગ જ લાગે. આમાં જો લાઇટ પડતી હોય ને તો બહુ મસ્ત લાગે. પછી અહીં જો હવે જો કેવું દેખાય. જો હા માછલી ઓરી આવી જાય. જો ઘરમાં ગઈ દેખાય. જો કેવી માછલી દેખાય. જો મિત્રો કેવી દેખાય માછલી. જો હા ઓરેથી હા ઓરેથી આમ ભાગી જાય છે. આમ ઓરો જાણતા એ અહીંયા જો હાય. જો મિત્રો હા ઓરેથી જો કેવું લાગે. હાય માછલી. તારા કાકા હતા ને તારા અહીંથી માછલી ઘર તો ઠેઠ અહીંયા લગીનું આટલું મોટું માછલી ઘર હતું અમારા ઘરે. અને અમારા શાર્ક માછલી હતી. શાર્ક આવે ને શાર્ક એ રાખતા. તેને જેમ આમ આંગળી કર્યું ને એમ માછલી આવતી. આમ બધી ગોલ્ડ હતી ને બધી હતી. જેમ આમ કર્યું ને
એ બાજુ માછલી આવે. તો એવી પાળેથી થઈ ગઈ હતી. અને કેટલી લગભગ 15 જેટલી હશે લગભગ. હા, 15 જેટલી માછલી અમે છે ને રાખતા. એ આવા માછલી ઘરમાં રાખતા. આવા માછલી ઘરમાં બહુ મોટું જબરું હતું. અને ઢાંકણું હતું, લાઇટિંગ બાઇટિંગ બધું હતું. પછી કાકાનું એવું થઈ ગયું એટલે પછી બધું જવા દીધું. અત્યારે હવે છે ને ભાઈ રાખે છે. ભાઈની શોખ છે. એક આ એના ઘરમાં રાખવાનું છે. અને મારી જ્યારે રૂમ થાય ને ત્યારે મારા ઘરમાં છે ને આ માછલી ઘર રાખવાનું છે. ધોઈને ચકાચક મસ્ત કરીને. અને આ જે અવાજ આવે ને એ બંધ થઈ જાય. હવે આવશે જો અહીંયા ભટકાય ને એટલે અવાજ આવે જો. અને એ શું છે તમને ખબર ન હોય તો કહી દઉં. એ છે ને એર પંપ છે. એનાથી ઓક્સિજન આવે માછલીનો. તો હા મિત્રો એવું છે. અને જો આ બુડબુડિયા બોલે ને એ એનું છે. જો આમાંથી આવે. અને આ હારવાર છે ને આ શું કામ બ્લેક છે એ તમને ખબર? આ બ્લેક શું કામ છે એ તમને ખબર છે? ઈવડું એના કારણે છે ને જેટલો આમાં મેલ હોય ને એ બધો એમાં વહી આવે. એટલે પાણી ચોખ્ખું રહે છે. તો તમને બતાવ્યું. હવે છે ને નીચે જઈએ આપણે, કેમ કે ગરમી થવા મળી. તે પંખો ચાલુ નહોતો કર્યો ને એના માટે. હવે છે ને જઈ અને જોઈ બધા શું કરે છે. કોઈ તો કહેતા ભૂલાઈ ગયો. આ ભાઈનો છે ને બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. આ ભાઈનો આજે બર્થડે છે એટલે તમે જરાક કોમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે. અને ભાભી છે ને ધોવે છે કપડાં. કા હાલો બધા કપડાં ધોવા. તો હાલો બધા કપડાં ધોવાને વેલ. દાદા છે ને સમાચાર જોવે છે. નેટ ના હાલતું ને તો આમ ફોન રાખી. કા શું કરવું, જોવું તો પડે જ ને ગમે આમ કરીને. હા, એ દાદા જોવે છે જંતર મંતરનું. અને આ ભાઈ ફોન જોવે છે, પિક્ચર જોવે છે. જંતર મંતરનું એ કે જે હમણાં દિલ્હીમાં ભૂખ હડતાળ ઉપર બેઠેલો છે ને એનું જોવે છે. મિત્રો જમવા બેસી ગયા છીએ ને જમવામાં બનાવેલી છે પાવભાજી. પાવ તો નથી, ઓર્ગેનિક અમારા ઘરે રોટલી છે. અને જો ભાજી ઘરે બનાવેલી છે. અને બધું તમને ખબર તો છે કે ઘરે જ બનાવી. તો પાવ નથી ખાતા અને ભાજી છે. તમે બનાવી ને મમ્મી બનાવીને તમે રોટલી બનાવી. હા, મેં કીધું ભાભી બેઠા હતા ને મમ્મી બેઠા હતા. બે શું બનાવ્યું? ભાભી રોટલી બનાવી છે, મમ્મી શાક બનાવ્યું છે. હા, તીખી નથી ને? ગરમા ગરમ છે એટલે એમાં ગુજરાતી લોકો હોય આ નાખીને ખાય છે. અને ડુંગળી હોય છે પણ ડુંગળી નથી મોળી આળાના કારણે. તો પહેલાં છે ને ભાજી જમી લઈએ. ગાડીની ચાવી લઈ લીધી. હવે છે ને ગાડી અંદર મૂકી દઈએ પહેલાં. તમે પણ હાલો જમવા. જમી લીધું છે. મમ્મી તો છે ને સૂઈ ગયા છે. સૂઈ એટલે એમ ગયા છે કે સિરિયલ જોવે છે ને એ રીતના. જો અંધારું થઈ ગયું છે અને એ છે ને જોવે છે સિરિયલ. ને આજ વાતાવરણ સારું છે ને ઠંડક થઈ ગઈ છે. આ બધે છે ને પાણી છટાઈ ગયું છે વરસાદના કારણે એટલે ઠંડો પવન આવે છે. અને ગાડી બહાર પડી છે ને તો ગાડી અંદર લઈ લઈએ આપણે. ગાડીની ચાવી લઈ લીધી. હવે છે ને ગાડી અંદર મૂકી દઈએ પહેલાં. ને બા આવી ગયા છે ઘરે અને થાકી ગયા છે બા. કા બહુ થાકી ગયા છે આજ. હાવ થાકી ગયા. વરસાદ કેવો હતો? વરસાદ બહુ સારો હતો. સારો હતો ત્યાં અમારે સારો વરસાદ ઠામકો આવ્યો ને બહુ આવ્યો હતો વરસાદનો વખતે. પાસપોર્ટ કરવા ગયા તરત પાર્સલ કરવા જાય. વિડીયો ઉતારતો હતો ને તો છે ને સ્ટોરેજ મારું ફૂલ થઈ ગયું બોલવા ગયો ને એમાં. તો બા કે આ બધા નાના નાના ફોનમાં ઉતારે તો એને હાલે છે. તારે કેમ ના હાલતું? હાલતું ભાઈ એવું ન હોય. એમાં MB ને GB ના એના વિડીયો હોય ને એટલે બધું ફૂલ પડ્યું હોય ને મારે પહેલાંનું જે હોય એ કામનું હોય ને એટલે હું રાખું એટલે બા ફૂલ થઈ જાય. તો પછી અમને ખબર ન પડે ને. નવું અપાઈ દો ફોન. હાલો નવો અપાઈ દો. હાલો એ 2 લાખે પોગી જાય. 1 TB લઈ લઈ લેવાનું છે ને. લેવાનો છે ને. આનથી આગળ આવે સબસ્ક્રાઇબ ઓલ બધા કરે પછી સબસ્ક્રાઇબ કરો તમે તો લઈશું આપણે નવો 1 TB લઈ લેવું એમાં હું ને. તમે ઓલ કરો બધા તો લેશું. હા એમ જો બા કે છે એટલે લઈ લઈશું આપણે. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.